જય માતાજી મિત્રો, આજે વાત કરશું વીર વચ્છરાજ સોલંકી અને હીરો ઢોલીની શૂરવીરતા। મહેસાણા જિલ્લાના રણકાંઠાને અડીને આવેલા સમી તાલુકાના કોડધા ગામથી રણની શરૂઆત થાય છે। આ મરુભૂમિમાં કોડધાથી આશરે 14 કિલોમીટર અને ઝીંઝુવાડાથી 25 કિલોમીટરના અંતરે રણમાં વાછડા બેટ પર વાછડા દાદાની જગ્યા આવેલી છે। કાલરી ગામના સોલંકી વીર વચ્છરાજ વાછડા દાદાના લગ્નના ચોથા ફેરે પોકાર પડ્યો કે દુશ્મનો ગાયોનું ધણ વાળી જાય છે। ચોથો ફેરો અધૂરો મૂકી ગાયોનું ધણ વાળીને જતા દુશ્મનોને રોડી ધણ પાછું વાળ્યું, પણ એમાં ચારણઆઈ દેવલબાની વેગડ નામની ગાય પાછી નહોતી આવી। ધણ આવ્યું ધણેસર, આડું આવ્યું ખાખરે, દૂધડીએ દીવા બળે વેગડ નાવી વાછરા। તેથી એને લેવા વચ્છરાજ પાછો વળ્યો અને દુશ્મનો સાથેની લડાઈમાં એનું મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું। આઈ દેવલબા અને સતી પૂનાબાએ પણ પ્રાણ ત્યાગ્યા। કાલરી ગામથી પોતાના માનીતા રાજકુંવર વચ્છરાજની જાનમાં ઢોલ વગાડવા આવેલો હીરો ઢોલી પણ સમરાંગણમાં સિંધુડો બુંગીઓ વગાડતા વીર વચ્છરાજની સાથે ધીંગાણામાં કામ આવી ગયો। વાછડા દાદાના મંદિરની જમણી બાજુ હીરા ઢોલીની સમાધિ પાળિયો આવેલો છે। એવી લોકવાયકા છે કે હીરા ઢોલીના પાળિયા પર કાન માંડો તો ઢોલના ધબકાર આજે પણ સંભળાય છે। લેખક ડૉ. દલપત ચાવડા, રાજકોટ, ખેરવા। આવા જ શૂરવીરોના ઇતિહાસ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને।